ફરી અંગે જ માહિતી માટે અરુણ શાહ આપણી સાથે ન્યૂઝ રૂમથી સીધા જોડાઈ ગયા છે। અરુણ, જે રીતે આજે 3 બિલ પરત ખેંચ્યા છે વડાપ્રધાને, આપ તેને કેવી રીતે જુઓ છો અને સાથે જ આ નિર્ણયથી ખેડૂતોને શું ફાયદો અને ગેરફાયદો થશે? શું આ બિલના જે પોઝિટિવ અને નેગેટિવ પાસા છે તે શું છે? અરુણ, આજનો દિવસ એક રીતે જોઈએ તો ખૂબ જ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક દિવસ બની રહેશે। આજે બે પર્વ એક સાથે છે। એક તો જે રીતે દીપાવલી પર્વનું સમાપન થયું ને ત્યાર પછી આજે જોઈએ તો કારતક સુદ પૂનમ જે દેવ દિવાળી તરીકે મનાવવામાં આવે છે ને સમગ્ર દેશના નાગરિકો પણ આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે છે। અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો પણ ઉજવવામાં આવે છે। બીજું પર્વ ગુરુ નાનક પર્વ કે જે શીખ સમાજ દ્વારા આ પર્વની ઉજવણી થાય છે। સૌથી મહત્વપૂર્ણ જોઈએ તો ઘણા લાંબા સમયથી એક વર્ષ કરતાં લાંબા સમયથી જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા માત્ર ને માત્ર ખેડૂતોના હિતને કેન્દ્ર સ્થાને રાખીને જે કાયદા લાવવામાં આવ્યા હતા એવા ખેડૂતલક્ષી, ખેડૂતના હિતલક્ષી, ખેતીલક્ષી, ખેતીના હિતલક્ષી અને સમગ્ર ખેતીના કારણે જે ખેડૂતોને અન્ન પૂરું પાડવામાં આવે, ખેડૂતો દ્વારા જે અન્ન પૂરું પાડવામાં આવે છે સમગ્ર દેશના પ્રજાના લાભાર્થે આ 3 કાયદા જે લોકસભામાં પસાર કરવામાં આવ્યા હતા ને ત્યાર પછી જે ભૂમિ પરથી આ સંદર્ભે એ કૃષિ બિલનો વિરોધ કરતું જુવાળ ફાટી નીકળ્યો। ન માત્ર વિરોધ જ પરંતુ તેના સંદર્ભે કહી શકાય એક જન આંદોલન પણ કૃષિના વિવિધ સંગઠનો દ્વારા શરૂ કરવામાં આવ્યું। ત્યારે આજે ગુરુ નાનકના એ આંદોલનનો જે મુખ્ય એપી સેન્ટર રહ્યું હતું તે પંજાબ ખાતેથી આ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું। ત્યારે આજે કહી શકાય કે આ જ લોકોને પદાર્થપાઠ ભણાવવાના હેતુથી આજે ગુરુ નાનકના પર્વે શુભ દિવસે આ સમગ્ર 3 કાયદા કેન્દ્ર સરકાર દ્વારા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે પ્રજાજોગ સંદેશો જાહેર કરવામાં આવ્યો તે આ 11મો જે રીતે કોરોના કહેર પછીનું આ 11મું ઉદ્બોધન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે સવારે 9 વાગે કરવામાં આવ્યું અને તેમાં સૌથી મહત્વપૂર્ણ રીતે દિલગીરી સાથે પોતાને દિલમાં થઈ રહેલા દર્દ સાથે પોતાની વેદના વ્યક્ત જાણે કે કરતા હોય તે રીતે કેન્દ્ર સરકાર દ્વારા અને પ્રજાની માફી માંગવાની સાથે પોતે આ 3 કાયદા જે કેન્દ્ર સરકારે લોકસભામાં પસાર કર્યા છે તે પસાર કરેલા કાયદા પરત ખેંચવા માટેના મહત્વના નિર્ણયની પોતાના 18 મિનિટના જે પ્રજાજોગ સંદેશ કર્યા તેમાં સૌથી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। પરિણામે કહી શકાય કે હવે પછી તેની અસર શું થશે, તેના દૂરોગામી અસર શું થશે તે પણ એટલું જ મહત્વપૂર્ણ રહેશે। ત્યારે સૌથી પ્રથમ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રજાજોગ સંદેશ આપ્યો તેમાં પ્રજાની દિલગીરી સાથે પોતાનો જે મોટો હતો એ કેન્દ્ર સરકારનો જે હેતુ હતો આ કાયદા લાવવા પાછળનો તે તેમણે આ 18 મિનિટમાં વ્યક્ત કર્યો હતો ને તેમાં માત્ર ને માત્ર ખેડૂતોને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા હતા। ખેડૂતોનું હિત આ કાયદામાં સમાયેલું છે તેવો તેમનો આગ્રહ હતો અને ખેડૂતોને ઉત્પાદનના પૂરતા ભાવ મળી રહે તે પણ મહત્વપૂર્ણ હેતુ રહેલો હતો। ત્યારે સૌથી પહેલા હવે આપણે મારા સંવાદદાતા નૂર સાથે સમજવાનો પ્રયત્ન કરીશું સમગ્ર રીતે જોઈએ તો કયા આ પ્રકારના કાયદા હતા, તેને ખેડૂતોના હિતમાં કેવી રીતે પસાર કરવામાં આવ્યા હતા અને તેની અસર કેવા પ્રમાણે રહી હતી તે તેમની પાસેથી સમજવા માટેનો પ્રયત્ન કરીશું। નૂર, સૌથી પહેલા જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક રીતે કહી શકાય કે પ્રજાની દિલગીરી સાથે આ કાયદા પરત લેવા માટેના નિર્ણયની જાહેરાત કરી છે, સત્તાવાર રીતે આ જાહેરાત થઈ છે, એને કૃષિના સંદર્ભમાં આપણે કેવી રીતે મૂલવી શકીએ ને સૌથી પહેલા પ્રજાને આપણે એ પણ સમજાવીશું, આપણા મંતવ્ય ન્યૂઝના દર્શકો જે છે એને એ સમજાવવા માટે પણ પ્રયત્ન કરીશું કે આ જે 3 કાયદા હતા એ કયા પ્રકારના કાયદા હતા। જી બિલકુલ અરુણ, જે રીતે વડાપ્રધાન મોદીએ આ 3 કાયદા પરત ખેંચવાની વાત કરી છે છેલ્લા 1 વર્ષથી જે પંજાબ છે, ઉત્તર પ્રદેશ છે અને સાથે જ મધ્યપ્રદેશ અને હરિયાણાના જે ખેડૂતો છે તે ખેડૂતો આ કાયદાને લઈને સખ્ત વિરોધ કરી રહ્યા હતા। ત્યારે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ 3 કાયદા શું છે। તો પહેલો જે કાયદો છે ધ કોમર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ એટલે કે કૃષિ ઉપજ અને વેપાર વાણિજ્ય કાયદો, સાથે જ જે બીજો કાયદો છે ધ કોમર્સ એગ્રીમેન્ટ ઓફ પ્રાઇસ અને પ્રાઇસ એશ્યોરન્સ અને ફાર્મ સર્વિસીસ એક્ટ એટલે કે કૃષિ કિંમત આશ્વાસન અને કૃષિ સેવાનો જે છે તે કરાર, તે અંતર્ગત આ કાયદા અંતર્ગત તે કરાર કરવામાં આવશે। સાથે જે ત્રીજો કાયદો છે જે એસેન્શિયલ કોમોડિટી ઓર્ડિનન્સ એટલે કે જરૂરી વસ્તુ અધિનિયમ કાયદો। જી અરુણ, તો નૂર, આ 3 જે કાયદા આપે જે દર્શાવ્યા એ કાયદામાં કયા પ્રકારની જોગવાઈ કરવામાં આવી હતી?
જી બિલકુલ, જે રીતે આપણે જે ધ ફાર્મ્સ પ્રોડ્યુસ એક્ટ છે તેને અંતર્ગત જો જેની જોગવાઈ જોવામાં આવે તો તે અંતર્ગત તે કાયદા અંતર્ગત એવી જોગવાઈ હતી કે તમામ રાજ્ય સાથે એક રાજ્ય બીજા રાજ્ય સાથે ઇઝીલી કૃષિ વેપાર કરી શકશે, સાથે જ તેને ટ્રાન્સપોર્ટેશનની પણ સુવિધા પ્રાપ્ત થશે, જેટલા પણ ખેડૂતો છે તેમને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પ્રાપ્ત થશે, સાથે જ ઇલેક્ટ્રોનિક વ્હીકલ ધરાવતા ખેડૂતોને પણ વિવિધ પ્રકારની સુવિધા આપવામાં આવશે. એટલે કે માર્કેટ યાર્ડમાં એપીએમસી જેટલા બી એપીએમસી છે, તમામ રાજ્યોના જે એપીએમસી છે તે એપીએમસીમાં ખેડૂતો બિંદાસ રીતે એક સારી રીતે વેપાર કરી શકશે. સાથે જ જો એની વાત કરવામાં આવે તો આ કાયદાની જો વાત કરવામાં આવે તો સરકારે એવી દલીલ પણ કરી હતી કે આ કાયદા અંતર્ગત ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે. ત્યારે જે ખેડૂતો છે તેમનું એવું કહેવું હતું, ખેડૂતોની એવી દલીલ હતી કે ખેડૂતોને એપીએમસી અંતર્ગત એમએસપી નહીં મળે, એટલે કે મેક્સિમમ સેલ પ્રાઇસ ખેડૂતોને નહીં મળે. ત્યારે સરકારે એવી દલીલ પણ કરી હતી કે એમએસપી ખેડૂતોને મળશે. અત્યાર સુધી સરકાર ખેડૂતોને એમએસપી આપતી જ આવી છે અને સાથે જ સરકારે એવી પણ દલીલ કરી હતી કે જે એમએસપીનો જે ઉલ્લેખ છે તે આગળની સરકાર એટલે કે કોંગ્રેસ સરકારે નથી કર્યો, પણ જે ખેડૂતો છે તેમનું એવું કહેવું હતું કે એમએસપીનો જે ઉલ્લેખ છે તે લેખિત કરારમાં આપવામાં આવે, પરંતુ સરકારે એવી દલીલ કરી હતી કે જે એમએસપી છે તેને આપવામાં જ આવશે. અત્યાર સુધી કોંગ્રેસે પણ આપ્યું છે ને અત્યાર સુધી ભાજપની સરકાર પણ આપતી આવી છે જેનો કોઈ લેખિત કરાર ન હતો, પરંતુ તો હવે એવી દલીલ કેમ? સાથે જો બીજા કાયદા પર નજર કરીએ તો ધ કોમર્સ એગ્રીમેન્ટ ઓફ પ્રાઇસ એશ્યોરન્સ અને ફાર્મ સર્વિસીસ એક્ટ એટલે કે કૃષિની જે કિંમત છે તેના પર આશ્વાસન અને કૃષિ સેવા કરાર જે અંતર્ગત કૃષિ સેવા કરાર કરવામાં આવશે, જેમાં ખેડૂતોનો તર્ક હતો કે જે નાના ખેડૂતો છે તેમને વ્યાપક નુકસાન થશે, નાના ખેડૂતોને લોકો સમજશે નહીં અને સાથે જ જે પ્રોડક્ટ છે તેના પર કિંમત નક્કી કરવામાં આવશે, તે પ્રમાણે જ ખેડૂતોને તેનું વેચાણ કરવું પડશે. ત્રીજું છે જરૂરી વસ્તુ અધિનિયમ કાયદો એટલે કે ખાદ્ય વસ્તુઓ, અનાજ, કઠોળ, પછી જે છે બટાકા છે, જે જરૂરી વસ્તુ અધિનિયમ છે તેને તેમાંથી બાકાત કરવામાં આવશે, એટલે લોકો તેનો સ્ટોક કરતા થઈ જશે. પરંતુ સરકારની એવી દલીલ હતી કે બજારમાં હરીફાઈ વધશે, એટલે કે યુદ્ધ જેવા જે ધોરણો છે તેમાં જ તેનો સ્ટોક નહીં કરવામાં આવે અને તેની પૂરતો જથ્થો મળી રહેશે. જી, આ આપણે જણાવ્યું તે પ્રમાણે હવે એક વખત આપણે ખેડૂતોનું આંદોલન અને કેન્દ્ર સરકારના જે બિલ લાવવા પાછળનો મોટો એ બંનેને બાજુ પર મૂકીએ વાસ્તવમાં તટસ્થ રીતે જો મૂલ્યાંકન કરીએ તો આ જે કાયદા લાવવામાં આવ્યા હતા એ અંગે તમે શું કહેશો? જી બિલકુલ, કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં આ 3 કાયદા પસાર કર્યા, પરંતુ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને આ મધ્યપ્રદેશના જે ખેડૂતો છે તે સતત પહેલાથી જ વિરોધ નોંધાતા આવ્યા. આપણે પાછળ નજર કરીએ અને જોઈએ કે જ્યારે આ 3 કૃષિ કાયદાઓ પસાર કરવામાં આવ્યા ત્યારે ભાજપનું જ એક દળ એટલે કે અકાળી દળ એ 22 વર્ષ પછી એનડીએથી અલગ થયું અને કેબિનેટ મંત્રી પદથી હરસિમરત કૌરે રાજીનામું આપ્યું. એટલે ક્યાંક ને ક્યાંક આ કૃષિ કાયદાને લઈને ભાજપમાં જ વિરોધ પણ થયો હતો. જી, એટલે એકંદરે કૃષિના હિતમાં આ કાયદા લાવવામાં હતા એવું ચોક્કસ રીતે કહી શકાય. જી બિલકુલ, ખેડૂતોના હિતમાં આ કાયદા લાવવામાં આવ્યા હતા, પરંતુ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ડર હતો કે એમએસપી નહીં રહે અને જે રાજ્યોના એકબીજા રાજ્યો સાથેના જે વેપાર છે તે પણ નહીં રહે. એકંદરે આપણે જોયું કે જે રીતે સમગ્ર રીતે મૂલ્યાંકન કરીએ તો ખેડૂતોના હિતમાં આ કાયદા લાવવામાં આવ્યા હતા, ત્યારે હવે પછી આ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલના તબક્કે આંદોલન પરત ખેંચવાની સાથે હવે જે આંદોલનકારીઓ છે તેને પોતાના ઘેર નવા વર્ષના પ્રારંભથી પરત જવા માટેનો અનુરોધ પણ કર્યો છે. જી, ચોક્કસથી અરુણ, જોડાવા બદલ અને માહિતી બદલ